સરકારે 18 વર્ષથી નીચેના બાળકો પર મોબાઈલ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લે તો આ નિર્ણય બાળકોના અભ્યાસ અને આરોગ્ય તેમજ જીવનશૈલી માટે સહાયક બનશે। મારું નામ સિંધુ દિશા છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। હું તાલુકા પેસેન્ટર શાળામાં હું અભ્યાસ કરું છું। અમારી સરકારી શાળામાં આપણે લાભ લેવો જોઈએ, કારણ કે ત્યાં ગ્રેજ્યુએશન પાસ કરેલા શિક્ષકો આવે છે। હું આજે એ વિષય પર ચર્ચા કરવાની છું કે 18 વર્ષથી નીચેના બાળકોને મોબાઈલ ન દેવો જોઈએ, કારણ કે તેની માનસિક સ્થિતિ અને આંખોની દ્રષ્ટિ નબળી પડી જાય છે અને તે આખો દિવસ બહાર શારીરિક રમતો રમવાની બદલે ઘરમાં બેસીને મોબાઈલ જ જોયા કરે છે। એટલે મારું એવું નિવેદન છે કે 18 વર્ષથી બાળકોને મોબાઈલ તો આપવો છે, પણ થોડો વધારે ના આપવો જોઈએ, જેથી તેની માનસિક અને આંખોની દ્રષ્ટિ નબળી પડે છે। જય હિન્દ, જય ભારત। વાલીઓએ આ નિર્ણયને વધાવતા કહ્યું કે આ પગલાંથી બાળકો મોબાઈલના આડ અસરોથી બચશે અને શિક્ષણમાં વધુ એકાગ્રતા અપનાવશે। મારું નામ કાગડા ચેતના ભીખુભાઈ છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ તાલુકા પેસેન્ટર શાળા માળિયાહાટીના છે। હું સરકારી સ્કૂલમાં ભણું છું। મારું એવું કહેવાનું છે કે સરકારી સ્કૂલમાં ભણવું એક લાભ જ છે। ત્યાં અમારી શાળામાં ગ્રેજ્યુએશન કરેલા શિક્ષકો છે। અત્યારે તાજેતરના સરકારે નિયમો બનાવ્યા છે કે 18 વર્ષની ઉંમરના નાના બાળકોને મોબાઈલ ના દેવો। આ નિયમમાં હું કહેવા માંગુ છું કે બાળકોને મોબાઈલ દેવો જોઈએ, કારણ કે તે દેશ વિદેશના અને આપણા દેશ વિદેશના રાજ્યોના જિલ્લામાં અને શું ચાલે છે તે બધું જાણી શકે છે અને અભ્યાસમાં પણ તેનો લાભ થાય છે। મારું મત એ છે કે બાળકોને મોબાઈલ દેવો જોઈએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત। વિદ્યાર્થીઓએ પણ આ નિર્ણયને પોઝિટિવ રીતે લીધો અને જણાવ્યું કે અમે હવે અભ્યાસ અને શારીરિક પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપી શકીશું, જે અમારા ભવિષ્ય માટે જરૂરી છે। મારું નામ છે સોલા દિકપાલ। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ છે તાલુકા પેસેન્ટર સરકારી શાળા। મારા ખ્યાલથી સરકારી શાળાનો આપણે લાભ લેવો જોઈએ। અહીંયા આપણને એજ્યુકેટેડ શિક્ષકો મળે છે, તેનો અમને ગર્વ છે। અને હાલમાં સરકાર દ્વારા તાજેતરમાં નાના 18 વર્ષથી નાના બાળકો માટે મોબાઈલ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે। તેના પર હું થોડોક મંતવ્ય જણાવવા માંગુ છું। તો મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેમાંથી બાળકોને થોડું ઘણું વિશ્વનું નોલેજ, બધું બહારનું નોલેજ, સામાજિક નોલેજ જાણવા મળે છે। અને બાળકો આખો દી ભણી અને થોડોક સમય મોબાઈલમાં મનોરંજન કરે તે મગજ માટે સારી વાત છે। તો મારા ખ્યાલથી આપણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ, પણ તેનો સદુપયોગ કરવો જોઈએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત। આરોગ્ય અને શિક્ષણ માટે આવકાર્ય નિર્ણય છે। વિદ્યાર્થીઓએ માન્યું કે મોબાઈલ મર્યાદાથી ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બનશે। આ નિર્ણય સમાજમાં શિસ્ત અને સંતુલન લાવશે। વિરોધાત્મક પ્રતિક્રિયામાં આ બરાબર નથી, તેથી કઈ રીતે બાળકો રમશે અને નવી જાણકારી કઈ રીતે મેળવશે। મારું નામ મારો વિશ્વાસ છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ તાલુકા પેસેન્ટર સરકારી સ્કૂલ છે। અમને ગર્વ છે કે અમે સરકારી સ્કૂલમાં ગ્રેજ્યુએટ સર ભણાવે છે અને હું આજે સરકારના તાજેતરના નિયમો કાઢેલ છે, જેમ કે 18 વર્ષની નીચેના બાળકોને મોબાઈલ ન વાપરવો જોઈએ માટેનું મારું મંતવ્ય। મોબાઈલ વાપરવો જોઈએ, પણ હદમાં વાપરવો જોઈએ। અને છોકરાઓ જો બહુ મોબાઈલ વાપરે તો તેની આંખને નુકસાન કરે છે, મગજને નુકસાન કરે છે અને છોકરાનું આખું મગજ બગડી જાય છે અને તે બહુ ચીડચીડા સ્વભાવનું થઈ જાય છે બાળક। એટલે તે બહુ ગુસ્સો કરે છે બધા માટે અને મોબાઈલ વાપરવો બહુ હાનિકારક છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। કેટલીક એપ્લિકેશન તો સ્કૂલ માટે જરૂરી છે। ડિજિટલ યુગમાં તાત્કાલિક ઓછા સમયમાં જનરલ નોલેજ તેમજ રીતે પદ્ધતિનો સાચો જવાબ મળી શકે તે માટે મોબાઈલ યોગ્ય છે। ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ બહાર ભણવા માટે આવવું જવું હોય તો કઈ બસ, કઈ ટ્રેન ક્યાં પહોંચી તે પણ જાણવા મળે છે।
મારું નામ પરમાર પલ્લવી છે. હું ધોરણ 11માં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં અભ્યાસ કરું છું. મોબાઈલથી આપણું જીવન ઘણું સરળ બન્યું છે. તેમાં આવેલી એપ્સના કારણે આપણે કોઈ પણ વસ્તુનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. જ્યારે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરવો હોય તો ટૂંક સમયમાં તે વ્યક્તિ સાથે આપણે થોડા સમયમાં સંપર્ક કરી શકીએ છીએ. કોઈ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી હોય તો તે માહિતી આપણે તે જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. આટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે તો મોબાઈલ ફોન વધારે જ ઉપયોગી છે. કોઈ પ્રશ્નો અથવા કોઈ પણ મૂંઝવણમાં તેઓ હોય છે તો તે મોબાઈલ ફોન દ્વારા તેને દૂર કરી શકે છે. જેમ કે કોઈ પ્રશ્ન તેને ન સમજાતો હોય તો તે એનિમેશન વિડીયો દ્વારા સરળતાથી શોર્ટ ટિપ્સ દ્વારા તેને મેળવી શકે છે. અને આટલું જ નહીં, કોઈ પણ દેશ અથવા કોઈ પણ બીજા રાજ્યોની કે વધારે પડતી તેને માહિતી જોતી હોય તો તેને આ ઉપરથી મેળવી શકે છે. જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તેના માટે ફોન મહત્વનો છે. તેને વધુ પડતું જનરલ નોલેજ અને અગત્યની બીજી જાણ મળી શકે છે. પુરાતન જે વસ્તુઓ હોય છે તેનું પણ મોબાઈલ ફોન દ્વારા મળી શકે છે. કેટલાક મા-બાપ પોતાના દીકરા દીકરીના મોબાઈલ ટ્રેક કરી પોતાના સંતાનો ક્યાં કઈ જગ્યા પર છે તે વોચ રાખી શકે છે. આ નિર્ણયનો સકારાત્મક પ્રભાવ શિક્ષણ અને સંસ્કારી જીવનશૈલીની દિશામાં મક્કમ માનવામાં આવે છે. મારું નામ જગદીશભાઈ બાલુભાઈ માળિયાહાટીના. વાત એ છે કે આજ સરકાર એવું વિચારી છે કે ભાઈ મોબાઈલ જે નાના બાળકો જેવા કે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત રહે છે, તો એના માટે સરકાર જે કાંઈ પ્રતિબંધ કરવા જઈ રહી છે તો આપણા બાળકો માટે એ હિતાવહ વસ્તુ છે અને એ જરૂરિયાતવાળી વસ્તુ નથી. બાળકો શિક્ષણમાં પૂરું ધ્યાન આપી ન શકે અને બીજા રસ્તે બીજે પાટે જે વસ્તુ નથી જોવાની એ વસ્તુ જોવા જઈ રહ્યા છે. તો એને માટે આપણે સરકારને સાથ સહકાર આપવો જોઈએ. આપણા બધાના હિત માટેની વસ્તુ છે. તો હવે પછી વિચારવાનું સરકારને એ છે કે જે કાંઈ કાર્યક્રમો જે બીજા કરે છે કે શિક્ષણલક્ષી, કે બાળકોને મોબાઈલની જરૂર ન પડે એવું શિક્ષણની અંદર એવી ગેમો કે જે કાંઈ કાર્યક્રમો બીજા હોય એ બાળકોને આનંદ આવે એવો કાંઈક વ્યૂહ રચવો જોઈએ ને એવો કાંઈક કાર્યક્રમ અપનાવવો જોઈએ. તો વિશેષમાં તો મારે એ જ કહેવાનું છે કે મોબાઈલ એ બાળકો માટે તો સારી વસ્તુ નથી. તો ખાસ આની નોંધ આપણે બધાએ વાલીઓને પણ સહકાર આપવો જોઈએ સરકારને, અને સરકાર આ બાબતમાં જાગૃત થઈને અમલવારી કરે એવી મારી હાર્દિક નમ્ર વિનંતી છે.